ગાઈઝ, તો કેમ છો તમે બધા? તો સ્વાગત છે તમારું આજના આપણા વ્લોગમાં. તો સવારમાં રોજીબેન એટલે મીન્સ કે ગોપીબેન આવી ગયા છે અને મમ્મી દોવે છે ગાયને, અમારા રોજીબેનને દોવે છે અને આનું બદુડિયું છે. શિયાળો છે તો આજ મેં સ્વેટર નથી પહેર્યું કેમ કે સાહસી છું એટલે મને થોડી ઠંડી નથી લાગતી. આને નથી પહેર્યું, પપ્પાએ પહેરી લીધું છે. અને બધું કામ કરીને રેડી થઈ ગયા છે. તો કામ કરવા માટે સ્પેશિયલ આપણા દોસ્તોને બોલાવી લીધા છે. આ પલુ છે અને આ છે હેતલબેન. અને આખું બધું કામ કરી નાખ્યું છે. ઠામડા હોય અમારે, એટલે મીન્સ કે તમારી ભાષામાં વાસણ હોય અમારે કેટલા બધા હોય. સવારે કરી, બપોરે કરી, સાંજે કરીને પાછા રાત્રે કરી. બપોરે તો સ્કૂલ ચાલુ હોય એટલે ક્યારેક નોય કરવાના થાય, મમ્મી કરી નાખે. તો એટલા તોય આખો ખાટલો ભરાય ને એટલા હોય વાસણ, કેમ કે ગાયનું ને બધું હોય અમારે એટલે ઘણું થાય. અને આખું આ ફર્યું છે ને વારી નાખ્યું, તમે જોઈ શકો છો. એટલું કામ બધું કરી નાખ્યું છે. આખો આજ રવિવાર છે ને તો જરા અમને થોડોક વિહામો નથી આપેલો, જરાય દયા નથી ખાયેલી અમારી ઉપર. આખું બધું ફર્યું વાર્યું છે, ચકચકાટ ચમકાવી દીધું છે બધું. અને મમ્મી અત્યારે છે ને ઝાડવા વાવે છે. શું કરો મમ્મી? તુલસીને બધું વાવે છે. તમે જો અમારા મમ્મી છે, બધા બ્લોગમાં તમે જોયા જ હશે તોય કહું છું કે અમારા મમ્મી છે. અને આ છે હેતલ, જે પણ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવે છે. ના બેને પણ ચાલુ કર્યું છે વિડીયો બનાવવાનું. અને આ છે અમારો સ્વીટ, જે પાળતું છે પણ રખડું થઈ ગયો છે. અને આ અમારો બગીચો છે, નાનકડો એવો બગીચો છે. ક્યાં ગુંદામ હોડીને માળો હે? આને ઈ બતાવું, ગુંદામ હોડીને મારો હે. ગુંદો હે નહીં, ઓલા ઝાડવા હે. ક્યાં હે? આની બાજુ હા, તમને બતાવું હું હરખી રીતે. ગુંદામાં હોળીનો માળો. હોળી કઈ તો ન હાલે, દેખાય જવામાં કેવી મસ્તીની છે. દેખાય આમાં વિડીયોમાં બતાવશે જો. આયા દેખાય. ભાઈ બાજુમાં આવવા દે ને થોડાક, અમને કેમેરો અસલ છે ને એટલે બધું આવશે સરસ. બેન કેમેરાના પૈસા દીધા છે, એમને એમ ન આવે. હા, તો હવે બધું કામ કરી લીધું છે. વાસણ ગોઠવાના બાકી છે, એ એક કામ બાકી. હજી જો બધું કામ કરી નવરા થયા છે. ઘરમાં હજી કામ બાકી છે. અને આ કામ કરી નવરા થયા તો હજી એક બીજું કામ આવી ગયું છે. પપ્પા જમવા આવશે એટલે રસોઈ બનાવશું. રસોઈ બનાવી નવરા થાશું તોય રવિવાર છે એટલે અમને લેસન જાજુ બધું આપ્યું એટલે હવે લેસન કરશું. લેસન કરી નવરા થવું, થોડું ટીવી બીવી તો જોવું ને, ફોનમાં જોશું થોડુંક, એવું કંઈક કરું. હા, રીલ્સ બનાવશું. આજ બનાવવાનો વિચાર હતો સાડી પહેરવાનો, પણ તોય કાંઈ કામ ઘટ્યું, મારે બધું કામ હતું એટલે કંઈ થયું નહીં. અને આ ઘર છે અમારું નાનકડું એવું, મીન્સ કે મોટું છે, એમ તો નાનું નથી. મિત્તલબેન છે પોતા મારે છે. આ રૂમ છે, લાઈટ નથી, લાઈટ રહી ગઈ છે. આ છે મારો રૂમ છે. આ કેવો છે, નાનકડો આમ તો હે. આ રૂમ છે, બધા સેટર બધા ટીંગાડી દીધા. અંધારું છે જો. મમ્મી તો ઠામડા મેળવાનું તો મેલે જ નહીં. આરીસામાં આપણે આવી ગંધારો છે જો, હજી સાફ કરવો જોઈએ. વિડીયો એમાં જ બનાવી આરીસામાં જો, કેટલા સરસ દેખાય. ને આ ઓસરી છે, તમે લોકો હોલ કયો. આખું ફર્નિચર એવું છે. અને આ બીજો રૂમ છે. બે રૂમ હોય ને, ભંડુક્યું છે. અમે ભંડુક્યું કઈ, તમે લોકો શું કહે કેજો. ના મિત્તલબેન પોતા મારે આપણે. અને રસોડું છે, નાનકડું એવું છે રસોડું અમારું. અને આ ફ્રીજ છે. આ હિંચકો લઈ લો બસ. આ હિંચકો છે અને હેતલબેન હિંચકો ખાય છે. મિત્તલનું મોઢું નથી દેખાડું નહીં. મિત્તલ એને જે મોઢું દેખાડું ગમે જ નહીં, મને નહીં લેવાની કે એમ. ચાલો રસોઈ બનાવી લેશું હવે, તો પછી પાછા મળીએ. તો હવે અમે જાય છીએ ગલુડિયા રમાડવા પલુબેનના ઘરે. હેતલનું ઘર દેખાડો. પેલા દિવ્યાન ઘર જવું કે એમાં જવું? પછી મારે ઘર જવું. હાલો પેલા વા ગલુડિયા રમાડતા. એમાં ક્યાં એક ગલુડિયા નથી દેખાડે? હા હા, અહીંયા છે જ છે. તો હાલો હવે તમને બતાવીએ ગલુડિયા. સીન આખો આવે છે જો તો કટ ન થાય. કેટલાય બ્લોગમાં હું કટ થઈ જાઉં એટલે. ક્યાં કાળું નથી દેખાતું? કેટલા મસ્તીના છે. કાળું લઈ તો લઈ તો. વાવ, મસ્તીનું હે. હા, શું નામ રાખ્યું? હવે એમને ગલુડિયાના નામ રાખી દીધું. કેટલું મસ્ત છે.
કેમ છે ભાઈ સારું છે ને મસ્ત ગલુડિયું છે પપ્પી છે પપ્પી કેટલું મસ્ત છે તું શું કરે છે અમારા રોજી બેન અહીંયા આવી ગયા હગાવાલાને ઘરે બધાને આને હજી શિયાળો હજી ગયો નથી ઠંડી લાગે છે કુપોષણ એ માં એ હજી ક્યાં ચડ્યો હે તો ભલે આ ભાઈ ક્યાં ચડી ગયા હે એ તો હવે દેખાય જો ચાખું આવે પણ તો એ ભાઈ દેખાય છે ઓય આખા મંદિરના થાંભલે ચડી ગયા હે છટકી નથી ગયું થોડું એનું બોલે છે જો કઈક જો તમે કેટલા છેટા છે ઝૂમ કરીને તમને લોકોને બતાવ્યું ભાઈ ક્યાંક ચડી ગયા છે જો આનાથી હાવ કેવડાક દેખાય છે થાંભલા ઉપર જ છે અહીંયા હાલો હવે જાઈશું આપણે દિવ્યાબેન ના ઘરે તું ગલુડિયા રમાય હાલો પછી હેલોના ઘરે જવું છે હાલો તમને બતાવું અંધારામાં દિવ્યાના ઘરે આવી ગયા છીએ તો તમને દિવ્યાનું ઘર બતાવી ઓળખાઈ ગયા તો આ દિવ્યાબેન છે આ સંતુડી છે ચોરાઈ બેન ની શકલ નથી મળતી અંધારું આવે હમણાં બે દેખાય જો બાજુમાં ભરી ઘરે ગઈ શકલ પહોંચે છે એક ગાય જેવી ડાઈ છે નાનમ કઈ કેવા જેવું નથી કેવી છે ચોરાઈ ગુણ નથી મળતા અને આ છે દિવ્યાબેન મોઢું તો દેખાડો હોમવર્ક દેખાય એના વાળ કેટલા લાંબા દેખાય દેખાઈ ગયું મોઢું આવી ગઈ છે હાલ દિવ્યાનું ઘરને સેટ કરાવી તો હવે અમે બધે જાવું હેતલના ઘરે જાવું હેતલનું ઘર તમને બતાવું મને બોલવા દેજે હા તને બોલવા દઈશ બાપા તમે લેસન કરો એવું છે સારું તો હવે જઈએ અમે આગળ બંધ ઘરે કોઈ નથી બિચારી એકલી રહી છે નહીં હા તો હેતલબેનના ઘરે આવી ગયા છીએ આપણે આ બેન એકલા રહીએ ઘરે કોઈ નથી રહેતું અને અમે હિચકો કરીએ એટલે તારે કરી જ લેવાનું નહીં ઓહો તમારી સિસ્ટમ તો જો ઘરની બહાર ડાઇનિંગ ટેબલ છે સારું હાલો ઘર તો બતાય પાનખર ઋતુ આવી ગઈ અમારા ઘર શિયાળો છે નાન ઘરે સેટા થયું તો પાનખર ઋતુ આવી ગઈ છે રસોડું છે કે રૂમ હાથું બોલી ગયા ખોટું ન બોલજો ઉડાડી ગઈ છે આ ટીવી છે મંદિર છે મંદિર ભાઈ છે અને અમારા બેગ છે આ ગણપતિ બાપા આને બેગે બતાવી દીધી કે મંદિર ભાઈ આ છે ગણપતિ બાપા દર્શન કરવા જવા છે સ્વિચ બોર્ડ છે હવે આમ થોડી મસ્તી કરશું શું મસ્તી કરી હાલો ડાન્સ કરી ટીવી ચાલુ કરાવે કર એની પર લાઈક અરે તો આ હવે શું કરશું અમારા લોકોની બુદ્ધિ જો ઘરેથી અમને ખબર હતી કે લાઈટ નથી તો અહીંયા આવીને ભૂલી ગયા હી વગાડી अपने अनुभव साझा રેડિયો ચાલુ કર્યો નહીં હવે રેડિયો જોવાય ન મળે ચાલુ કેમ થાય તને આવડે से जुड़ी बातों को विस्तार से નરેન્દ્ર बताया મોદી બોલે ऐसा ही एक ओरल અવાજ રાખને વધારે આવું જ વગાડવામાં ગીત નથી આવતા આવે હે બટ અત્યારે મને पीड़ितों के अनुभवों का નથી આવતા અત્યારે તને આવડતું નથી એમ આવે હે કેટલી વાર વગાડેલો લે હા જય ઘરે તાર રસોઈ બનાવવાની બને પણ હાલ ને અત્યારે હા તો રસોઈ બનાવી લે પછી આવજે હંજે દુકાને અંદર પડી છે બામ જેવી નહીં મીઠો હવે ચાલુ હો હાથ જ ચાલુ હે મમ્મી ઉપર તમને સેકન્ડ નહીં દેખાતી કેવું કરે શું કરીએ બાર હાલ તો ગા તો મીટર આવડે હાલે ને પણ કેમ હો મમ્મી તો હો વાર શીખડ્યું ત્યારે હજી નો આવ્યું શું આવ્યું ઓલું સોય ગાવા બધાની વાળું તને શીખડાવ વરી હું અને તું એમને ઈ રાગ તને મેં શીખડાયું ગાતો એકવાર નિશા યાદ કરતો નિસા ધાની 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 પદા 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 એટલું સ્પીડ ના થોડુંક નહીં જોવા મારે એમ ગાવ હોય તો
નિસા 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 ધની 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 પદે 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 ગમ પદે નિસા 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 પહેલું તો મને બધું આવડતું હતું પહેલેથી. ધીમે હાઈ નહોતું ને. પદની 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 ઈ એક નથી આવડતું આખું. તને નથી આવડતું. ઈ મને ભૂલાઈ ગયું આખું કેવું અસર કર્યું તું. મને ખાલી ગપો તો ઈ છેલ્લે ઓલું બોલતો હતી ને ઈ મને નીચે ને હા ઈ છેલ્લે વાળું જ કહું છું તો ઈ જ કહું છેલ્લે વાળું ગાતો ઈ મને નથી આવડતું કાંઈ. તું હમણાં મંગાવશું પપ્પાનો ફોન નથી નહીં તારા ફોનમાં બેટરી નથી મારો ફોન સ્વિચ ઓફ થઈ જાય તારું કોઈ દી ખુલે જ નહીં. હા એ તું અમારું લઈ જી જા પાણી નિશા પાણી નિશા પાણી નિશા 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 मेरी चाहती फिज़ों में बहेगी जिंदा रहेगी होके फना तनन तुम तनन तुम तनन तुम तनन तुम ताना रे ना એમ જ આવે હો તાના રે ના તો માથું ખાઈ જાય. આ ચમચીથી ખાધું હોય તો ખા તેમાં કઈ હોય નહીં ચમચાથી ખાઈ લેવાનું ખરાબિયાથી ખાઈ લેવાનું હોય નહીં પેલા બધું શીખી લે પછી તૈયાર થવાય એમ નથી જાય એમ તૈયાર થવાનું પછી કઈ આવડે નહીં શું કરવું રોટલા બોટલા કરી લેવાય પપ્પા જમવા આવે શાક બનાવી લીધું હાલે હવે રોટલા બોટલા કયો ને તો હાલે હોય એવું કાંઈ ન હોય હજી બેન આવી ગયા છે અત્યારે હજી ઝાલર ને ગોપી નથી આવ્યા તો આ છે અમારા રોજી બેન છે રોજી પલું આવી લે સામેથી દેખાય છે રોજી હે કાંઈ ન કરે નહીં રોજી હાવડાઈ અહીંયા વાલ આમડી આવ આમડી આવાલ હજી એને લેવાની નથી એમ તો સાંજકને જ આવશે કેટલા વાગ્યા છે અત્યારે તો 3:30 થયા છે એટલે હજી નથી લીધી દિવસમાં 2-3 વાર આટા મારવા આવે તો એ સાંજકના લેશું બધાય ઘરમાં ઘડીએ જાય ને કાકી આકડીઓ દહીં રાખતા હોય તો પણ એટલે જ કહું પણ એ ઘડી જાય તો આકડીઓ દઈ દેવાય ને તો ઘરે નહીં વાસડા એવું છે નથી આવવાનું થતું હો ત્યારે પછી આવજો બેન તો લેવી હા તો લઈ લો ખોલી નાખું હાલો રોજી બેન અંદર આવવાનું થાય આઘી તો રે તો હું તને ખોલું ને એમને થોડી ખોલું આઘી રામ હાલ પાણી ડોલે અહીંયા હાલ હાલ આવી જા હાલ 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 પછી કેટલું ખોલ દો હાલ હરખાઈ ગઈ બિચારી ચાલો ને જોતી આવું નહીં ઈ તો જો ઓલું તો જો મારી માને મળી લો એમ કેવો હે નહીં તો હાલો હવે પાછા 3:30 થઈ ગયા છે હજી મમ્મી આપને કહેશે મને મમ્મી છે ને 3:30-4 વાગે કહીને કે ચા બનાવ ત્યારે હું 4, 4:30 ને 5 ચા બનાવું એટલે સવારના મમ્મી કહી દઈ મીન્સ કે 3:30 મમ્મી કહી દે કે ચા બનાવ બેન ચા બનાવ પણ આપણું એવું કે જ્યાં લગી 4, 4:30 ન વાગે ને ત્યાં લગી ચા નહીં બનાવવાનું તો હજી 3:30 વાગ્યા તો મમ્મીએ હમણાં જ મને કીધું હતું કે ચા બનાવ હજી 4 નહીં વાગે ને ત્યાં લગીને આપણે ચા બનાવવા જવાનું થતું નથી તો હાલો ને બનાવી આવ્યું એના જેવું કોણ થાય બનાવીશ ચા તો પછી પાછા મળીએ કેટલા મસ્તીના હે ઓલો હલે હે ભૂડી એ ભૂડી એની માં હે કાંઈ નથી કરતી બિચારી બોલે હે જો તાળી અહીંયા તો રે કેટલી મસ્તીનું હે એ બગાસું ખાઈ હેલે લે આ તો તેમ જ બટકા ભરે હે કેટલું ક્યુટ પપી છે ક્યુટ તું મેં આવ્યા બેન કોનું કામ છે બેન તમારે હે એને એમ થાય કે મારી શું થઈ છે બોલો ને પૂજી જ ઘરમાં મારું નામ પાડી દીધું છે બધા પૂજી જ કર્યા રાખે છે કાજલ નામ છે કાજલ કેતા જરાક
કાજલ નો કયો તો કાંઈ નહીં, ઘરે પૂજા કઈ છે તો પૂજા કઈ તો કંઈક સારું લાગે. આ તો બધા પૂજી ઝાલરને લઈ લીધી. ઝાલરને લઈને આવે મમ્મી. હવે હજી ગોપીને લેવાને, ગોપી આવી છે નહીં સાંજે. પાણીપુરી વાર આવ્યા છે એટલે થોડીક પહેલા પાણીપુરી ખાવું, પછી હવે આપણે ચા બનાવવા જઈએ વિચાર કરીએ. હજી 4 નથી વાગ્યા, 4 વાગ્યા સિવાય હજી ચા નથી બનાવવા, હજી અંધારા જેવું આવે. તો પાણીપુરી લઈ લીધી છે. હવે મને તો કંઈ ખાવાનો વિચાર નથી, બસ આશીષ માટે લીધી છે. ને હવે હું જાઉં ચા બનાવવા, નતર હવે રોજની જેવું થશે કે કીધું હોય 3:30 બનાવું 4:30. તો હવે ચા બનાવવા જાઉં છું. ને મમ્મીને ચા પીવાનો બહુ એક તો તલપ લાગી જાય. આખા દીમાં ખાવાનું ન આપો ને તો હાલે મમ્મીને, પણ મમ્મીને ચા દેવો તો બહુ આમ ચા પીવા હાટું તો બહુ થઈ જાય, કંઈ શબ્દ નથી મળતો બોલવાનો. તો ચા બનાવી લઉં પછી મળીએ. તો બધાએ જમી લીધું છે અને થોડુંક હોમવર્ક બાકી હતું તો હોમવર્ક કરી લીધું છે. 11:30 જેવા વાગી ગયા છે. હજી વિડીયો એડિટિંગ કરીશ એટલે 12 તો વાગી જશે. તો આજનો વ્લોગ આપણે અહીં જ પૂરો કરીએ છીએ. અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી બતાવજો. અને હજી સુધી જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.